સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના મોહમ્મદપુરાથી વખતપુરા વચ્ચે આવેલા ડીપ નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને માટીનો પાડ બાંધવામાં આવ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 2 મહિનાથી આશરે 100 ફૂટ જેટલા વિસ્તારોમાં દબાણ થતાં વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અવરોધાયો છે। ડીપ સાંકડો બની ગયો છે। ગુરુવારે રાત્રે પડેલા વરસાદ બાદ ડીપ પર પાણી ફરી વળતા નોકરીએથી પરત ફરી રહેલા યુવાનોને જીવના જોખમે પસાર થવું પડ્યું। ગ્રામજનોનું કહેવું છે કે પાણીનો પ્રવાહ વધુ તેજ બનતા રોજ અવરજવર કરતા લોકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે। ગામમાં આવવા જવા માટે માત્ર એક જ માર્ગ હોવાથી વિદ્યાર્થીઓને નોકરિયાતો અને ઇમરજન્સી સેવાઓમાં પણ પ્રભાવિત થઈ રહી છે। સમગ્ર મામલે ગ્રામજનોએ કલેક્ટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને ઈમેલ દ્વારા રજૂઆત કરી છે। તાતપુરી પંચાયતના વખતપુરા ગામમાં તે મોહમ્મદપુરાથી વખતપુરાની વચ્ચે જે રસ્તો જોડે છે એની અંદર એક ડીપ આવેલી છે। એની અંદર ગઈ સાલે નવી ડીપ બનેલી, ગન્નારા પણ નખાયેલા, પરંતુ એની અંદર આ વખતે ઉનાળાની અંદર મોહમ્મદપુરા ગામથી એક વ્યક્તિ અમને જેને કરાબાની અંદર 100 ફૂટ જેટલું રોડનું રસ્તાનું ડીપનું દબાણ કરેલું છે। એની અંદર 100 ફૂટની અંદર દબાણ કરી ખેતર બનાવી દીધેલું છે। એને લીધે ગામની અંદર રસ્તો જવાનો બંધ થઈ ગયો છે। પાણીનો પ્રવાહ પણ વધી ગયો છે। અમારે જવું તો જવું કે અત્યારે લગભગ 20 જેટલા યુવાનો નોકરીથી ઘરે જવા માટે રસ્તામાં ઊભા રહે છે। ક્યાં જવું, અત્યારે જમવું પણ ક્યાં, કોના ઘરે જવું, અત્યારે એવી કન્ડિશનમાં ઊભા રહી ગયા છે। અત્યારે ખાવા માટે અમારે પડીકા ખાઈને, નાસ્તો ખાઈને એને સમય પસાર કરવો પડે છે। અત્યારે અમારે અત્યારે જવું તો જવું ક્યાં? આના માટે એને તાત્કાલિક ધોરણ પગલાં લેવા જોઈએ। તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને અમે અપીલ કરીએ છીએ કે આનું તાત્કાલિક ધોરણે નિકાલ થાય આની અંદર, અને જે દબાણ કરેલું છે એને હટાવવામાં આવે તાત્કાલિક। નહીં થાય તો અમે કલેક્ટર જોડે અમે જાણ કરશું અને અમે મૌખિકમાં, લેખિતમાં અને ઓફિસ જઈને જાણ કરશું। ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।